દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું ગુજરાતમાં મતદાન મથકો પર ગરમીને કારણે વહેલી સવારથી જ મત આપવા લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જ્યારે મહિલા મતદારોમાં જ્યારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન થઈ 20 એપ્રિલ અને બીજા તબક્કામાં 26મી એપ્રિલ મતદાન થયું હતું. જ્યારે આજે ત્રીજા તબક્કાનું 11 રાજ્યોમાં 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે 25 રાજ્યોની લોકસભા સીટો પર મતદાન શરૂ થઈ ગયું છે. આ તરફ હવે મતદાન મથકો પર મિશ્ર પ્રતિસાદ છે તે જોવા મળી રહ્યો છે. જે પ્રકારે જોઈ શકાય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છોટાઉદેપુર લોકસભા બેઠક પર સંખેડા વિધાનસભા મત વિસ્તારમાં આપણે છે. સંખેડા મત વિસ્તારમાં જે રીતે અલગ અલગ બૂથ બનાવવામાં આવ્યા છે અને સવારથી છે તે મહિલા, પુરુષો અને યુવાનોના જે મતદારો છે તે મતદાન મથક પર પહોંચી મતદાન કરી રહ્યા છે. જ્યારે કેટલાક તો યુવા મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરી લોકશાહી પર્વનું ભાગીદાર બન્યા છે. આગામી સરકાર સારી બને તેવી તેઓ ઈચ્છી રહ્યા છે. વૃદ્ધ, મહિલા, પુરુષો, બીમાર છે તે પણ વાહનોમાં આવી પહોંચી અને મતદાન કરી રહ્યા છે. લોકસભાના આ 2024ના ઇલેક્શનમાં આ વખતે પણ ખૂબ જ જે પ્રકારે જોઈ શકાય છે કે લોકોમાં ઉત્સાહ છે. તંત્ર તરફથી હીટ વેવની આગાહી સાથે જ મતદાન મથકો પર છાંયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સુરક્ષા જવાનો પણ તૈનાત કરવામાં આવે છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં આજે મતદાન થઈ રહ્યું છે. સવારથી 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જ્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો અંદાજે 43% જેટલું મતદાન થઈ ચૂક્યું છે અને બપોરના સમયે મિત્ર પ્રતિસાદ છે જોવા મળ્યો છે. લાઈનો પણ ઘટી ગઈ છે. લોકો છે તે ગરમીના કારણે બહાર નથી નીકળી રહ્યા અને મતદાન મથકે પહોંચી નથી રહ્યા. ત્યારે સવારમાં 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં લોકોની જે લાઈનો લાગી હતી અને લોકો છે તે ઉત્સાહ સાથે મતદાન કર્યું છે. તો કેટલાક જાગૃત નાગરિક આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું કર્યા છે. પ્રશ્ન પૂછો એનો વિકાસ આવે તમારે બોલજો છે જોઈન કરી દો. બોલો હવે મારી બાજુ જોજો. આજે આપણા ભારત દેશમાં બહુ મોટો મહાપર્વનો ઉત્સવ અને ભારત દેશની વિકાસ ગાથા માટે એક આજે મહત્ત્વનો દિવસ છે. ત્યારે ગુજરાત રાજ્યની 7મી તારીખનું આજે મતદાન ચાલી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લો, બોડેલી તાલુકો અને એમાં નવજીવન હાઈસ્કૂલમાં ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. એમાં દરેક મતદારો ઉત્સાહભેર આવે છે અને મતદાન કરે છે. આપણા દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક નાગરિકે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ અને દેશના ભવિષ્ય માટે સારી એવી રીતે એનો એક સારા એવા નેતાનું આપણે એક એ કરી શકીએ કે સારા એવા નેતા એક આવે અને આપણા ગામનો, આપણા દેશનો, આપણા રાષ્ટ્રનો વિકાસ થાય એ રીતનું કામ થાય. એના એવા નેતાને આપણે વોટ આપવા માટે ઘરની બહાર નીકળવું જોઈએ. આજે ગરમી બી થોડી વધારે છે પણ બપોરે થોડા આરામ કરીને બી સાંજે બી આપણે આવીએ તો બહુ સારું કહેવાય. ને બહુમતીથી મતદાન કરવું જોઈએ. ખરેખર એક હું જાગૃત નાગરિક તરીકે હું મત કરી આવ્યો છું. તમને બધાને મારી અપીલ છે કે તમે બી મતદાન કરવા આવો.